માન બાપમાં બાપુ ધરતી ને આસમાન જેટલો ફરક છે. એટલે મારો કહેવાનો મિનિંગ ઈ છે, હું તો બેનુને એટલા માટે કહું છું કે બાપુ જીવનમાં કદાચ કોઈ એવું લુખા લફંગા માણા બાપુ તમને કોઈ ફસાવે ને, ધ્યાન રાખજો. હાથ પેઢીનું નામ જો બાપુ બોલાવશો ને તો 1 સેકન્ડ થશે, અને આબરૂ રાખવી કે કાઢવી તમારા હાથની વાત છે. અત્યારે દુનિયા ધારો, આ એક રામાયણનો તમને પ્રસંગ કહું. સીતાજી કે રામાયણ લક્ષ્મણ રેખા ઓળંગી ગયા અને હરણ થયું. રામાયણ કહે છે ને, આપણે બધા સાંભળેલી. હું એમ કહું છું કે સીતાજીમાં શક્તિ નહોતી. મિથિલા નરેશની દીકરી બાપુ અગ્નિનો ગોળો હતો, અગ્નિનો ગોળો. રાવણ માથે દ્રષ્ટિ પડે ને, રાવણની રાખ ન પડે, આ ઈ માં હતી. પણ આજની દીકરીને કેડો પાડ્યો છે કે જે લક્ષ્મણ રેખા ટપી જાય એનું આ દુનિયામાં હરણ જ થાય. રાવણ મરી ગયા વેમમાં ન રહેતા ગામો ગામ છે. પછી દીકરીને, માને, વહુને, બાપને, ભાઈને, દીકરાને બધાયને હોય, જે લક્ષ્મણ રેખા ટપી જાય એનું આ દુનિયામાં હરણ જ થાય. પછી બાપુ ધોળે ભેગું ન થાય. લખવું અહીંયા લખી લેજો. એટલા માટે કહું છું કે તમે એક પગલું ખોટું ભરી લેહો ને, તેથી તમારા મા બાપ કે તમારા ભાઈઓ, તમારા કાકા, તમારા મામા બાપુ આ દુનિયામાં સાથી કાઢીને હાલી નહીં કે એક લખવું હોય તો લખી લેજો. એટલા માટે કહું છું, મા બાપ છે ને આપણું ભલું જ કરતા હોય. આપણે અત્યારે મોબાઈલના માધ્યમથી બાપુ બધું જોઈ જ છીએ આપણે. એમાં મારે કોઈ વ્યક્તિગત વાત કરવાની જરૂર નથી. પણ બાપુ એક 35નું પેટ્રોલ પુરાવે, માગેલું મોટરસાયકલ હોય, મોબાઈલમાંથી રીલું નાખી નાખીને એવા બાપુ નખરા કરીને દીકરીને જે ફસાવે. અને નકરા છોકરા ફસાવતા એવું ન હોય, દીકરીઓને થોડુંક વિચારવું તો જોવે. એટલે હું તો હાથ જોડીને કહું છું, બાકી તો આમાં આબરૂ જાય તો તમારી, રહે તો તમારી, મને કાંઈ ફરક નથી પડતો. પણ અમુક બાપુ એવી દીકરીઓ અમુક જે હલવાઈ ગઈ છે, તમે હાલો મારી ભેગા, હું તમને દેખાડું. 1-2 સંતાન થાય અને પછી બાપુ એને રખડતી કરી મૂકે. મા બાપના ડેલા તો પેલા બંધ થઈ ગયા હોય. એ દીકરીઓની જે બાપુ દશા છે ને, આપણા હૃદયમાં હબાક આવે છે. અરે તારી ભલી થાય, તારી એમાં તે એક આટલી ભૂલ ન કરી હોત તો ક્યાં દુનિયા ખોટી થઈ ગઈ હતી. એટલા માટે કહું છું, ખાવ પીવો મોજ કરો. મા બાપની મંજૂરી સિવાય હું તો એમ કહું છું કે તમે બહાર જાઓ તો મા બાપને પૂછીને જાઓ, અને આવો ને તો મા બાપને કયો કે આટલા વાગે તમે આવી જ જાઓ, અને બેનું હારે જાઓ. હા, પછી તમે ગમે એના ગમે હાલતા થઈ જાઓ ને બાપુ, બહુ સારી. રાવણ છે ને, હું એમ કહું, રાવણ ગામો ગામ છે, હજી છે. અમે તો બધે જાય, અમને ન ખબર હોય. રાવણ મરી ગયા એમમાં ન રહેતા. એટલે માનું પાત્ર છે ને બાપુ, અદ્ભુત પાત્ર છે. જોકે પેલા તો બાપુ એક દીકરી એના લગ્ન થાય ને બાપુ, ગામમાંથી જાય ને આખું ગામ રોતું હોય. 18 વર્ણના બાપુ રોતા હોય કે એક પંખી માળો મૂકીને વીયું ગયું. અત્યારે દીકરીઓ જ નથી રોતી, લ્યો ગામ ના શું રોવે? અત્યારે દીકરીને જ આવડું નથી આવતું. આપણને એમ થાય કે હા, એમને એમ થતું છે કે આપણે છૂટ્યા અહીંથી. અરે બાપુ, જેની જન્મ ભૂમિકા છે, જેને મા બાપે બાપુ ઉછેર્યા છે, મોટા કર્યા છે, મા બાપે આપણી તમામ બાપુ જરૂરિયાત પૂરી પાડી છે, એ મા બાપને છોડવાનો વારો આવે અને આંખમાંથી આહુડું ન આવે. અરે હારા રોવે બાપુ. ગમે એવો મર્દ બાપ હોય ને, મૂછે લીંબુ ઠરતા હોય ને બાપુ, ભાંગીને ભૂકો થઈ જાય દીકરી જાય ત્યારે. દીકરી તો દીકરી છે ભલામણ. મેં કીધું એમ, આ જેટલા સભા અમે આ મોટી વાતો કરી, તમે અમને ચા ને પાણી ને ખાટલા ને ગાડલા ને આ તમે બધી વ્યવસ્થા કરી દો. તમે એ બાજુ આવ્યા હોય અને હું એમ કહું હાલો અરે ચા પાણી રોટલા સિવાય જવાય? અને આમ ડેલામાં લઈ જાઉં અને રહોડામાંથી હાણીશું લોટા મંડે ઉડવા, મારે ચિંતા જવું. અરે હારો માણા ન હોય તો જીવવાની મજા જ ન આવે. હગો હારો ન હાપડે, મિત્ર મળે જો લબાડ, પત્ની મળે જો કભાર, જાતો હેળે જો અવતાર. ત્રણેય પખા મોળા હોય તો ગિરનાર ભેગું થઈ જવાય, જીવવાની મજા જ ન આવે. આપણે હગાને ફોન કર્યો કે આપણે ખબર પૂછ્યું કે હાલો ને આપણે ખબર પૂછ્યું હગાને, તો આપણે ફોન કર્યો કે 5,000 મોકલાવજો. શું ગુડવા હગાને? હગામ ઠેકાણા ઘરે જાય તો બૈરા આયા સોટે. ભાઈબંધ હોય તો આપણે ભેગો થયો નથી, બીડીઓ હાટું ખિસ્સા ફાડી નાખે. લ્યો આ ભાઈબંધ ને શું કરવા? અરે કોઈ મતલબ નથી રા. પણ સમજાય એવી વસ્તુ નથી આ. મારો કહેવાનો મિનિંગ, તમને જો સમજી જાવ તો બાકી જગત આખું સમજી જવાય. હા, અમે બહાર જાવી ને તો અમને બધા ઘણા એમ કે અમારે ઘરે પગલા પડાવવા. તમે હાલો બાપુ અમારે ઘરે પગલા. એટલે ભાઈ મેં કોઈ સાધુ સંતો ના હોય, અમારે શું પગલા પાડવા? ના બાપુ હાલો. આપણે એમ હાલો રાજી થાય જાય, આખા ઘરના રાજી થાય.
ચા પાણી કરે ને હાર પહેરાવે ને સાલું ઓઢાડે. ઘરે જાય ને તો બૈરા શું કે બહાર ઉભા રહેજો પોતા કર્યા છે પગલા પડશે. એટલે ઓલા પગલા પાડવામાં છે તમને અહીંયા મફત પાડીએ તો પાડવા નથી દેતા. પણ મારો કહેવાનો અર્થ શું છે, બેયને સ્વીકારી લેવાની, બે સાચા છે. એની જગ્યાએ ઈ નથી પાડવા દેતા ને એ સાચા છે, તમે પડાવો છો એ સાચા, બેયને સ્વીકારવાની વાત છે. શું કામ ઓલા 360 થી રોટલા દે છે એટલે ઈ ના પાડે ન ઘડીક બહાર ઉભું રહેવું પડે. તમે એક જ વખત પગલા પાડવાના. અમે આ રોજ આવી તમે થાકી જાવ કે આમના કેટલા વખત પાડ્યા, હવે વાળવા પડશે. સ્વીકારી લેવાય. મારો કહેવાનો મિનિંગ છે ને, આપણે 2 દીકરા હોય 3 દીકરા હોય અને એકાદ 2 કામ કરતા હોય, એકાદો ઉડાડતો હોય ને, તેમાં ઘરની વાત ઘરમાં રખાય. ઉડાડવા જ આવ્યો છે, એ નહીં કરવાનો ધંધો ન કરે. પછી ઘરની વાતો બાપુ બહાર કરીએ કઈ ન વળે. ઘરની વાત ઘરમાં રખાય. પછી જેવો આપણો દીકરો હોય એવો, જેવી દીકરાની વહુ હોય. હું તો એમ કહું, હાવું જો હાવું મટી જાય ને તો વહુ મટી જ જાય. પણ હાવું ને જ બાપુ 1 ફૂટ આમ 1 ફૂટ અત્યારે હાલતી હોય હાવું, એ ભૂલી જાય કે હું આ એક દી વહુ થઈને આવી હતી, એ ભાઈ ભૂલી જાય. હાવું થાય પછી તમે જુઓ તો આમ એની વાત આખું 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 ચકડું ફરી જાય. આમ બીજી જ ભાતની વાતો કરે. અમારે તો સફર પૈકી એવી આવી છે ને, આવી તેતું ન કે અમારો છોકરો માંદો હાજો જ નથી થતો. એટલે આઈને માંદો પાડ્યો. તારા છોકરાના લખણ કેવા છે એ જો ને પેલા. અરે વહુ હાવું જો હાવું મટી જાય તો બાપુ વહુ, હું તો એમ કહું આપણી દીકરી કોકના ઘરે છે, કોકની દીકરી વહુમાં બાપુ જો તમને દીકરી દેખાય અને વહુને જો હાવુમાં માં દેખાય ને તો સમજી લેજો જગતમાં કોઈ દી રામાયણ સાંભળવી જ નહીં પડે. જરૂર એની છે. કોઈ બાપુ આ દુનિયામાં A to Z કમ્પ્લીટ કોઈ છે જ નહીં. ઓલરાઉન્ડ કોઈ નથી. ઈ ઉપર બેઠો એક જ છે. બધા ખેલ બેઠો બેઠો કરે છે. તમે આ પાત્ર ભજવવા આવ્યા છો, દીકરાનું, માનું, વહુનું, ભાઈનું, બાપનું, દીકરાનું. આ પાત્ર કોણ કેવું ભજવે છે બેઠો બેઠો જોવે છે. બાકી વાતમાં કાંઈ છે નહીં. મરી જવાનું છે વાત પાકી છે. એટલે જ હું કહું છું કે તમને મને જેટલો સમય મળ્યો એટલો આનંદ કરો, મોજ કરો, હળવા ફૂલ થઈ જાઓ, કઈ કરવાની જરૂર નથી. એક 2 ખેતરવાની માથે મોરલો બોલતો હતો, મને ફરમાઈ જાય એટલે કહું. અમુક અમુક વાતો પાછી મોડી મોડી સમજાય છે, કે ચિંતા ન કરતા. 2 ખેતરવાની માથે મોર બોલતો હતો, મોર. અને અહીંયા કોયલ બેઠ બેઠી વિચાર કરતી હતી કે આ સુંદર મજાનો અવાજ આવે છે, કોણ છે એને ખબર નહોતી. મોર, કારણ કે આમાં દ્રષ્ટાંત છે ને, મોર ને કોયલ ને આ કોઈ બોલ્યા ન હોય, કારણ કે નામ કોઈનું ન લેવાય. અમારે આ જનાવર જ ગોઠવવા પડે, નકર તો સવારે ફોન આવે અમારા ઉપર. એટલે અમારા જનાવર જ ગોઠવવા પડે. એટલે કોયલ ને એમ થયું કે આ કોક બોલે છે, સરસ મજાનો અવાજ આવે છે, આ કોણ બોલતું હોય છે. ઝરમર ઝરમર વરસાદ વરસતો. મોરલો બીજી વાર બોલ્યો ને ત્યાં તો કોયલ ને કહું મટી તૂટવા કે મારે જોવા જ આવું છે આ કોણ બોલે છે. પણ કે વરસાદ રહી જાય જોવું. ઘડીક થયું ને ત્યાં મોરલો ત્રીજી વાર બોલ્યો ને ત્યાં એને મનથી નક્કી કરી લીધું એ કે જે હોય એના આપણે લગ્ન કરી લેવા. મનથી વરી ચૂક્યું. આ મેં હમણાં કીધું ને એટલે 35 નું પેટ્રોલ પૂરીને નીકળ્યા હોય એવું. એ ઘડીક થયું ને વરસાદ રહી ગયો, અને વરસાદ રહી ગયો એટલે કોયલ ઉડવા મંડાણી. જે દિશા ઉપરથી અવાજ આવતો હતો પણ કોયલ ઉડી અને અહીંયા પૂગે એટલી વારમાં મોરલો અહીંયાથી ઉડી ગયેલો ને અહીંયા ઘોડ આવીને બેસી ગયેલો. ઘટા ટોપ બાપુ આંબાની ઘટા હતી ને અહીંયા કોયલ જે લગભગ અહીંથી જ અવાજ આવતો હતો. એટલે ઓલો ઘોડ બેઠો હતો ને એને પૂછ્યું કે હમણાં સુંદર મજાનો અવાજ આવતો હતી, કે કોણ બોલતું હતી? કે ભાઈડો બોલતો હતો. શું કામ? એને ખબર જ નથી કે બોલવા વાળો વિયો ગયો, આ તો કોઈક બીજો જ છે. એટલે એને તેમ કહ્યું કે હા આનું મોઢું જોયું ખાવા ન મળે, પણ ભગવાન આને કંઠ કેવો આપ્યો. એ કે શું હતું? એ કે હતું કાંઈ નહીં, હું તમને મનથી વરી ચૂક્યો છું, મારે તમારે લગ્ન કરવાના. ઓલો કે 2-3 ઠેકાણે નાળિયેર પાછા આવ્યા હતા, તો રડતું રડતું સામું આવ્યું. એ લગ્ન કર્યા અને પછી 2 રહેતા હતા. કોયલે કીધું કે સ્વામિનાથ મને આ લગ્ન નો મોહ નથી, બોલો તો ખરા, અવાજ નો મોહ છે. એટલે ખોટા હોય તરત મારે કાઢ લે ને. એ કે હું તો વરમાં એક જ વખત બોલું, પછી ક્યાં બોલું છું. એ કે વાંધો નહીં, હાલો ને વર હમણાં પૂરું થઈ જાય. 2 મહિના 4 મહિના 6 મહિના ફરીને મીડો હાથ ધડકવા, વીજળી મનાણી આપને ચીરવા, વાદળ બેવળ ચોવળ મીંડા ચડવા, અને મોરલા ચારે બાજુ કેહો મીંડા બોલવા. અને તેથી બાપુ એ કોયલ કહે છે કે સ્વામિનાથ હવે તો બોલો, આ ફરી નહાડ આવ્યો. પછી બોલવું પડે. કુકુ બોલ્યો ને અઠી મણનો નિહાકો મૂક્યો કે આવી છેતરવી હતી મને પહેલા જ કહેવું હતું.
હા, આપણા ઘરે જોવો ને જેટલી કોયલો નથી હલવાની, અને નકરી કોયલો હલવાણી છે એવું નથી હો, જેટલા મોરલા ચીબરિયું હલવાના છે. પણ હાયલા જાય આપણે એમ થાય ભગવાન જો આમનું ગાડું ફુગાડી દે. હે બે માણે બાપુ જો પતિ પત્ની કા એક મતા તો સરગાપુરમાં જતા બાપુ પત્નીને પતિ સમજી શકે અને પતિને પત્ની સમજી શકે તો બાપુ અહીંયા પેઢી ઉજળી થાય. બાકી શિયાળીઓ સીમ કોઈ તાણે કૂતરું ગામ કોઈ તાણે અહીંયા પરજામ કઈ ઠેકાણા ન હોય. એટલા જ માટે મારો કહેવાનો અર્થ હું તો એમ કહું, હાંજનું ટાણું હોય ને માં જીવતી હોય અને માં બેઠી હોય ને તેના ખોળામાં કોક દીક માથું નાખીને પૂછજો કે માં મારો જન્મ થયો તેથી તને વેદના કેટલી હતી બાપુ, પૂછજો કોક દીક, તો તમને મને ખબર પડે કે માં શું છે. એ ભલા મને તમને ખબર જ નથી ભલા મને. એ વેદના એ તો માને ખબર હોય ભલા મને. એક આટલું બધું જો સંપત્તિ આપણી પાસે હોય, તમે જોવો તો કુટુંબ પરિવારમાં તમે મા બાપને કે આશ્રમમાં મૂક્યા તો છોકરું કે એક તો બહુ થઈ ગયું. બોલો હાવ તમને જોવો તો માણસ નથી ગમતા. તમે જોવો એકલા ને એકલા જ રહેવું. 3 માળનું મકાન હોય, નકરો હૂતો ને હૂતી બે રખડતા હોય. માન બાપ બાપુ એક પોહાતા જ નથી કોઈ. અને પછી બાપુ કે હું નડતું હોય છે, હું નડતું હોય છે. કોઈ દી દાણા જોરાય મેળ પડે? માન બાપના બાપુ કાળજા ઠારો જિંદગીમાં તમારો મોળો દીદ ન ઉગેરા. 40 લાખની ગાડી લઈ નીકળે, વાયની સીટમાં જોવો કૂતરો બેઠો હોય, લબરક લબરક કરતો. હવે આમાં માને બાપાને બેહાર્યા હોય તો અરે અમને સારું જોડું નથી જડ્યો, અમારો દીકરો કેવી ગાડીમાં ફેરવે, જિંદગીમાં કાંટો ન વાગે, કાંટો રામ. પણ અત્યારના છોકરા તમને ન ખબર પડે, તમને ન ખબર પડે, એમ જ કરેલી બોલો. એટલે નહોતી ખબર એટલે 100 વીઘા રાખી હતી, તું 10 વીઘાના ઉલાડિયા મીડ્યો કરવા, અમને નથી ખબર. પણ જાવું જ્યાં તારી પાસે રોટલો ખાવાનો. નકા એમે વેચી નાખ્યો તો બેટા તું કારખાનો સડી ગયો હોત. અરે મારા દીકરા મારા દીકરા મારા દીકરા કરીને દેહના કોથળા કરી નાખ્યા, કોથળા ભલા માણા. ઈ માન બાપ બાપુ રોટલા વગીના જો આટા મારે ને જિંદગીમાં કોઈ દી ગાડું ન હાલે. તમારે પાવર ગમે એટલો હોય તો કાઢી નાખજો રામ. અને મા બાપની સેવા કરો અને જિંદગીમાં જો બાપુ તમને રોટલામાં દખ આવે તો હું તમારો ગુલામ થઈ જાઉં રામ. માન બાપ જેવા બાપુ પાત્ર ક્યાંય દુનિયામાં મળે જ નહીં. ભલે ગુરુ મહારાજ ની જરૂર છે, ગુરુ મહારાજ કે ઈ કરો, પણ મા બાપ ને ચૂકીને ગુરુ મહારાજ પાસે જશો ને તો બાપુ ગુરુ મહારાજ નું કઈ નહીં ઉગે. હા, એ તમારે લખી લેવાનું. મેં છે ને મેં મારી જિંદગીમાં બાપુ સારું કામ કર્યું જ નહોતું. આ ખટારો ડ્રાઈવર હતો, નકરા ઝઘડા જ કરતો હતો. બાજવાનું જ કામ હતું આપણું, મારવાના કૂટવાના. નકરા માર્યા એવું નહીં, જેટલી ઠેકાણે મેં મારે ખાધેલો, ધરીને માર ખાતો છે. પણ આપણે કોઈથી સલામ નથી કરી કે, અને આપણે કોઈ સાધુ સંતને સીતારામે નથી કર્યા, મંદિરે નથી જોયું, કોઈને 10 ની નોટે નહોતી આપી. પણ મારા મા બાપને મેં બાપુ હાચવી લીધા ને એમાં મારું અત્યારે કામ થઈ ગયું, મારો મેળ પડી ગયો રામ. આ દુનિયા મને સાંભળે છે, વિદેશમાં ઠેઠ મને સાંભળે છે. હજારો લાખો રૂપિયા મને આપે છે. મને રોજે રોજ મારે ફોન આવે છે, મને કે દરબાર આ એવો પ્રોગ્રામ કરો, દરબાર આ એવો પ્રોગ્રામ. તારે મને એમ થાય કે મારે મા બાપની જ્યાં ચેતના હશે ત્યાં બાપુ એના આશીર્વાદથી હજી આજે મારું હાલે છે. ગમે એટલાથી જીવવાનું હોય, ગમે એટલું હાલે, પણ બાપુ કૃપા એની છે. અને હું આ સ્ટેજ ઉપર ચડું ને, હું મારા મા બાપને હજી આજની તારીખમાં કોઈ દી હું સલામ કર્યા વગર કોઈ દી બાપુ સ્ટેજ ઉપર હું હજી આજે નથી ચડ્યો. આજે મારા માન બાપને યાદ કરું છું. તમે બધા તો બરોબર છો, તમે બધા મને સાંભળો છો, બોલાવો છો, પણ તમે ક્યાં સુધી બોલાવવાના? મારું શરીર કામ કરે ત્યાં સુધી, પછી તમે નથી બોલાવવાના. હવે એ દરબાર જ્યાં ગયો કે બીજાને કહો, બીજાને કહો, બીજા કે છે કાળુભાઈ કરોડપતિ જેવા કે છે કે હવે એ દરબાર થાકી ગયા, બીજાને કહો, બીજાને. બાકી માન બાપ જેવું બાપુ આ દુનિયામાં, આ મારા જાત અનુભવ છે ને એટલે હું તમને પાવરથી કહું. તમે ભલે વાપરો, જ્યાં વાપરતા ત્યાં વાપરજો. જે મંદિર બનાવતા હોય મંદિર બનાવો, કથા કરો, જે કરતા હોય કરજો, પણ માન અને બાપને હાચવીને જાઓ ને તમને જો સફળતા ન મળે તો તમારો ગુલામ થઈ જજો. માન બાપના આશીર્વાદ લઈને તમે જાઓ, જિંદગીમાં તમારે કોઈ દી મોળો દીદ ન ઉગેરા. એટલા જ માટે આ વાણી બનાવી છે ને બાપુ, હૈયાને ટાટક કરી દે. તમે જો ભજનમાં બેઠા હોય તો સૂરજ નારાયણ ઉગે બાપુ, ચાની જરૂર ન પડે ને બંગાવું ન આવે જો ભજનમાં બેઠા હોય તો. એક બેન હતા ને બાજુ ગામમાં કથા હતી, એના ઘરવાળાને કે કથા સાંભળવા જવું. એનો ઘરવાળો કે જા ને ભાઈ, હા સુધી નિરાય જ્યાં બેન સાંભળવા. હાજે આવ્યા, એનો ઘરવાળો આવ્યો, કથા સાંભળવા ગઈ હતી તો કે હા શું કે બાપુ વાંચતા હતા? એ કે માંડવા માંડવા માંડવા, કેટલા બધા માંડવા. કે પણ બાપુ હું વાંચતા હતા? તો કે કેટલું બધું રાંધેલું, કે મોટા મોટા તપેલા, કેટલું માણા ખાય.
એ કે પણ બાપુ હું વાંચતા હતા એ હું તને મોટા મોટા સગડોળ ને કે મોટા મોટા ટીરિયા મોટા સાઉન્ડ ને મોટા એલઈડી ટીવી એ કે હું તને પૂછું છું બાપુ શું વાંચતા હતા એ કે એટલા બધા માણસ થોડું સાંભળાય નકરી બહાર બહાર જ રખડી માઇલ પાસ જઈએ જ નહીં આપણે નથી લાગતું બહાર બહાર રખડતા એવું નથી લાગતું જીવનમાં બાપુ ભાણ કે તું ભટકીશ નહીં મથી લે તારા અંતરમાં ઠીક કરીને બેહી જા પછી કરવું પડે નહીં કાંઈ તમે કોણ છો એની તમારે ઓળખાણ કરવાની છે બાપુ આપણી ગતગંગા જેસલ તોરલ રૂપાદે માલદે કતીબ શાહ હુરમભાઈ લાખો લોયણ જેતો ભગત ખીમડીઓ કોટવા ડાલીબાઈ રામદેવજી હાલો હુરો વડવીર ઢોંગો નીરલ કુંભો આ બધા ગતના ગોઠી હતા એમાં અમીર ગરીબ સ્ત્રી પુરુષ હિન્દુ મુસલમાન બધા હતા પણ ખોળિયા જુદા હોય જીવ એક થઈ જાય ને તો મળદા તો આજે બેઠા થાય ઈ ગતગંગા ચાર યુગના પાઠની વાત કરે પહેલા યુગમાં પ્રહલાદે કર્યો બીજા યુગમાં હરિશ્ચંદ્ર રાજાએ કર્યો ત્રીજા યુગમાં ધર્મ રાજાએ કર્યો અને ચોથા યુગમાં બલિ રાજાએ કરી અને બાપુ બધું કરી દીધું બંધ તે દીએ અપલખણા તો હતા આજ જ છે એવું નથી તે દીએ કોક અપલખણા તો હશે કરી દીધો બંધ અને કૃષ્ણ પરમાત્માને એમ થયું કે આ પાઠની પરંપરાની કાલની પેઢીને ખબર કેમ પડશે મારે અવતાર લેવો છે ક્યાં લેવો એવું ઘર તો જોઈ ને એમાં અજમલ રાજાને દીકરાની ખોટ હતી ને એ દ્વારિકાના ધક્કા કરતા હતા અને કૃષ્ણને અજમલ રાજાને ભેટો થઈ ગયો અને કૃષ્ણ બાપુ એ રામદેવજી થઈને જન્માની પાઠની પરંપરા માટે જ એટલા જ માટે રામદેવજી બાપા એમ કે ચોખા ઘીની જોત ગુગળનો ધૂપ ધોળી ધજા અને મારા નામના 5 ગાણા ગૌરવજે હું કોઈ પણ 100 રૂપિયા હાજરી આપીશ આવું સોમુખે રામદેવજી બાપા બોલેલા છે ગતગંગા ઈને કહેવાય ડેરખા પહેરવાની માથે જટાયું વધારવાની પીળા પહેરવાની કઈ જરૂર જ નથી ભજન તો બાપુ એમ નામ થાય બોલે બીજો નહીં પરમેશ્વર છે પોતે અકલ મઠા અવળા મથે બહાર જઈને ગોતે આ મારો અવાજ આવે તમારા કાન સુધી આવે ઈ સંભળાય દેખાય છે ઈ દેખાતો નથી ઈ જ ઈશ્વર છે એનો ભરોસો હોય ને તો બાપુ તમારી ભેગો જ છે પણ ભરોસો હોવો જોઈએ ભરોસો ન હોય તો કોઈ વસ્તુ છે નહીં એટલે જ બાપુ ગોરાને એમ થયું મારે બેટી બહુ કરી એટલે ઈશ્વરને અરજ કરે છે ભાંગેલું ભુજાયું એનું ભાંગેલું માથું ભાંગી ગયા છે બાળકના બે પગ અંગનો આકાર એકે મળે નહીં એના હાડ કાયલ આપને ધરતી બાપુ ભેળી કરી નાખી ને ત્યાં ઈશ્વર મળ્યો છે એમ નામ નથી મળ્યો રામ આવા સંતના સાનિધ્યમાં આવી ચેતનાની આગળ ખોળામાં બેહવા મળે ને આવો આનંદ કરવા મળે આટલા જણા બાપુ ભેગા થયા દિલથી બાપુ તમારો હાકારો હોય અમે દિલથી વાણી કરતા હોય અને હમણાં 2 કલાકમાં બાપુ 4 કલાકમાં હમણાં પંખી જેમ ઉડી જાય મેળો એમ ઉડી જવાનું આમાં જો ઈર્ષા કરો કોઈ મતલબ નથી આ અમે આ સુધી પહોંચી ગયા છીએ ને એ અમારો આત્મો જાણે છે કેવી રીતે પહોંચી ગયા છે કોઈ ભોગવા જ નથી દેતું હારામ હારું ગાતા હોય ને તો એ કલાકાર એને નહીં તન નો ભાવે એટલે આ ભગવાનનું નામ લે છે અહીંયા જ્યાં ગાડ્યું બોલવાના પણ બાબુ એટલી બધી ઈર્ષા છે ને વાત જવા દો આ મને બોલતા આવડતું જ નતું હું ભજન જ ગાતો મને સાજીદાય બોલતા શીખડાયું આપણે ગાવા બેન તમે વગાડે જેવું તરાવું હવે આપણું હાથેડું આ પટેલ સમાજ છે ને એટલે એને અનુભવ થાય એક કોઈ આપણે હાથેડું હોય એમાં એક કોઈ બળથીઓ જોડ્યો ને એક કોઈ ભેંસ જોડી હોય તો હાથી કેમ હાલે હા એમ આમ મતતા હોય ને તો આવડા આમ મતતા હોય બાપુ ઈ સાહ પાડી દે કરે એટલે મેં કીધું આવડા પાછા આપણે કહ્યું કે તમે સીધું વગર હરખું જ વાગે કેવું છું પછી આ બોલવાનું શીખ્યો મેં કીધું આપણે ભલે નવરા બેઠા કઈ કામ નથી અમે એક જગ્યાએ પ્રોગ્રામમાં ગયા હતા ને અહીંયા હું ભજન ગાતો હતો વારું મારા વીરા રે સંગ નો કરીએ નીચનો તો એ ગામનો એક મારો ભાઈબંધ હતો કાળુભાઈ મારી પડખે બેઠા હતા ને એમાં એક ભાઈ પૈસા નાખવા આવ્યા કાળુભાઈ મને કે આ કોઈથી પૈસા નાખે નહીં પણ ગમે એમ હોય કે આજ પૈસા નાખે મેં બંધ કરવાનું કહેતો હોય તો આપણે બંધ કરી દઈએ આપણે કંઈ ગાવાનો શોખ નથી એ કે નાના અંદર તમે ગાઓ ઘડીક થયું ને તો ફરીને બીજી વાર પૈસા નાખવા આવ્યો એ સારું બહુ કહેવાય આ કોઈથી પૈસા ન નાખે પછી અમારો રાઉન્ડ પૂરો થયો અમે બહાર ગયા ને તે મારી વાય આવ્યો એ મારો ભાઈ બધો તો પૂછતો હતો એ કે તું કોઈથી પૈસા નો નાખ ને તું કેમ પૈસા નાખતો હતો એ કે નાખવું તે ને મારા દુશ્મન ને કે બાપુ કે ગાળ્યું દેતા હતા કે મને મોજ આવી
એટલે મેં કીધું હું ક્યાં ગાળ્યું તો કે બાપુ તમે ગાળ્યું જ બોલતા હતા. એટલે મેં કીધું એ કેવી રીતે? મેં તું મને સમજાય દો. મને કે તમે નહોતા કહેતા કે વારું મારા વીરા રે સગનો કોળી નીસનો. મેં સગનો કોળી નીસનો નહીં, સંગનો કરીએ નીસનો નોખા પાડીને કોક અમને હળદર ભરેવા કરી નાખશે. એટલે મેં કીધું આ બોલવાનું ચાલુ કરો, આ તો બધું ઉપર થઈને જાય છે. હવે આ સમજાય નહીં બાપુ, કોકના કાનમાં ઊંધું ભરાઈ જાય. અમને આગળ કોણ મોકાવે? આ અમારું હોય કોઈ? આવાજ ગાળિયા છે બાપુ. તમે જોવો ને એવા બાપુ બુદ્ધિના ગાળિયા થયા છે, કીધાની વાત નથી. ના એક ભાઈ આમ દિવાલમાં ખીલી ખોડતો તો, ખીલી ઊંધી ખીલી રાખી, આમ દિવાલ પર ખીલી ને અણી કોઈ હથોડિયું મારતો હતો. અને પણ રિયો બબડે એ કે કારખાના વાળામાં બુથિયું નથી કે ઊંધિયું ખીલિયું કાઢ્યું. એનો ભાઈ કે હું કે ખીલિયું જો નહીં કે ઊંધિયું કાઢી. એનો ભાઈ અહીંયા ગયો ને ખરેખર ઊંધી જ પકડેલી. ઈ કે તારામાં બુદ્ધિ નથી. ઈ કે કેમ? ઈ કે આ દિવાલ ની ક્યાં છે? આ દિવાલ ની અહીંથી આમ પકડીને લઈ ગયા, ત્યાં લઈ જાય. હા કે આની તો આઈને પાય હતી કે આ દિવાલ ની હતી. આખી જિંદગી દિવાલો ફેરવી પણ અહીંયા ખીલી નો ફેરવી નાખી. મારી ખીલી ફરે ફેરવો દિવાલો. ત્યાં સમાધાન થતું હતું પણ નો કરીએ ગયા. હું હતો એટલે થયું બસ. આ હું નડે છે એ માથાકૂટ છે. ગંગા સતીએ કીધું હું ને મારું એ મનનું કારણ છે. રામ આપણે નહોતા તેથી આ દુનિયા કોણ? આપણા બાપા હાંકતા હોય, ગમે હાંકતા હોય. તમે નહોતા તેથી આ કોણ હાંકતું હતું? હું આવ્યો ભાઈ, મેં ખેતર લીધું, મેં ટ્રેક્ટર લીધું, મેં મકાન. તો જાવ તાર લેતા જજો ને બીજા વાપરશે. અરે હળવા ભાવ થઈ જવાનું કઈ રામ છે જ નહીં બાપુ. મજા કરવાની વાત છે. રામ જે ટાણું મળ્યું એનો આનંદ કરી લ્યો. બસ મરી જવાનું છે, ફાઇનલ છે. આપણા શ્વાસા બાપુ નક્કી થઈ ગયા છે. ગંગા સતીએ બાપુ શ્વાસાનો હિસાબ માર્યો. 21,600 શ્વાસા. આ સ્વર છે ને, ઈશ્વર ઈ છે, ભજન એનું કરવાનું છે. આ છે ને મનોરંજન છે, આને ભજન નો કહેવાય. પણ આ પગથિયું છે, આની જરૂર છે. પણ ગંગા સતીએ બાપુ પરફેક્ટ હિસાબ માર્યો. 1 મિનિટના 15, 1 કલાકના 900, 12 કલાકના 10,800, 24 કલાકના 21,600 થાય. જેને ગણવા એને ગણી જોજો. આ ગંગા સતીનો પરફેક્ટ હિસાબ. ઉપડે છે બધાને નાભીમાંથી, આવે છે નભમાંથી. નભ બધાયનું એક છે, નાભી બધાયની જુદી છે. ઈ નાભી અને નભ બેયનો જ્યાં શેઠો છે ને ત્યાં અનહદ નાદ બોલે છે. જો ગુરુ મહારાજની કૃપા હોય તો બાપુ નક્કી થાય ને કે જય ભગવાન. ભજન છે ને જુદી બાબત છે. રામ ભજન તો થઈ જાય, કરવાનું ન હોય. અને માણસ એક જ કરી શકે. 5 તત્વ માણસને છે, બીજા કોઈને 5 તત્વ નથી. બુદ્ધિ નામનું તત્વ માણસને આપ્યું. ઢોરને, કૂતરા, કાગડા, ભેંસુ, ભૂંડા ને બાપુ બુદ્ધિ નથી. તમારું ઢોર હોય એ તમારી ડેલી આવે, બીજાની ડેલી ઢોર નથી જતું. ગમે એવું ખાનદાન ઢોર હોય ને એ ધણીને ઓળખે, ઘર ધણીને ઓળખે, મકાને ઓળખે. પણ ગમે એવું ખાનદાન હોય તો એને બાંધવું પડે. એ ભૂખ્યું હોય ને તો તમારા બનાવેલા રોટલા ખાઈ જાય. શું કામ? એક તત્વ ઘટે છે, બુદ્ધિ નથી. હાન છે, ભાન નથી. અને તમને મને ભાન આપી તો આપણે કોકના બૂસ મારવામાંથી ઊંચા નથી આવતા. બુદ્ધિના ગાળિયા થયા, ગાળિયા. 1-2 ભાઈબંધ હતા ને તો તલાવની પાળે રોજ 2 કાંઈ ધંધો ન કરે. ટાઈમ થાય એટલે ઘરે આવીને ખાઈને કપડા બપડા બદલીને વિયા જાય. એના બાપા ની કહેલા એ કાંઈક તો ધંધો કરો, અમારે કરવાનો, તમારે આખા ખોટિયા જેવા રખડો છો. 2 ભાઈબંધ ત્યાં તલાવની પાળે બેઠા બેઠા વાત કરતા હતા. એ કે હાલ ને કંઈક ધંધો કરીએ, ઘરે જઈને ઝઘડા થાય ને મજા નથી આવતી. કે આ કરીને આ કરીને આ ધંધો એક હરામ હાટકા. એ 2 રૂપિયામાં કપા વીણવા જાય. એ કે શું કરવું? એમાં એક કે મને ધંધો શું છે કે શું? એ કે પૈસા સાપવાનું કારખાનું નાખી દે હાલી. ઓલો કે હા ઈ થાય. ઘરે મૂળ તો માથાકુર પૈસાની છે, પૈસા આપી દે પછી શું ડખા થાય? એ કે હા ઈ વાત સાચી. લે એ બધું કર્યું ભેગું, કાગળ ને મશીન ને સિક્કા ને આ ને તેને બધું. એ કે 2-3 તિજોરીઓ ભરી લે, પછી જયારે જોઈ તારે ઘરે આપી દેવાના. એ કે હું મોટું પૈસા બનાવવાનું, તું મને હોના ડટ્ટા બનાવવા, મનાણા બનાવવા બે. હો અડધી તિજોરી ભરાણી ને ત્યાં ઓલો કે એટલે ઉપર કે ભૂલ થઈ જાય. ઉપર આ 2 હૂપ બનાવી લેવો. નોટ ભારતીય રિઝર્વ બેંક ને ગવર્નર ની સહી ને ગાંધીજીનો ફોટો ને બધું રેડી. પણ સિક્કો 15 નો લાગ્યો. 15 ની નોટ લઈને ક્યાં જવું? 10 ની 20 ની 100 ની 50 ની એ તો બધી બરોબર, 15 ની નોટ લઈને ક્યાં જવું? એ કે જો તો ખરો 15 નો સિક્કો લાગ્યો. એ કે શાંતિ રાખીને ગામડામાં જવાય. ગામડામાં કોઈક ડોશમાં બેઠો હોય, કોઈક દુકાને, કોઈક ડોહા બાપા બેઠો, એમને નો ખબર પડી, અહીંયા હાલી જાય.
તમારા ગામ જેવું ગામ ઝાપામાં એક બાપા દુકાન નાખીને બેઠા હતા, ચોકલેટ પીપરમેન્ટ વેચતા. એ કે બાપા 15 ના છૂટા આપશો? એ કે હા લાવો ને આપું. 15 ની નોટ આપીને બાપા ચકરી ખાઈ ગયા હોય. કે 15 ની નોટ? એ કે હા. એ કે પણ ચારે બહાર પડી. કે હમણાં જ બહાર પડી, તમને નથી ખબર? કે અમારા છોકરા રોજ શહેરમાં જાય પણ કોઈ બોલ્યું નહીં. દેવાય દેવો ને કે અમે થોડા 15 માં જૂઠું બોલ. કે ના આપું પણ કે 15 નો આપું, 14 આપું. ઓલા અમને એમ કે આના આઠાના નથી આવે એવું, 14 તો 14 લઈ લેવાય. એ કે હારું, તમારો 1 રૂપિયામાં જીવ બગડ્યો ને લઈ લો, 14 આપો. ટેબલ નું એટલું ખાનું ખોલે ને હાથ ની 2 આપી. ઓલા છોકરા સકરી ખાઈ ગયા. એ કે બાપા કે હા. એ કે હાથ ની ચારે બહાર પડી. એ કે મેં તારી પેલા કારખાનું નાખ્યું હતું, તારે 15 ની ભૂલ થઈ ને મારે હાથ ની ત્યાં બુદ્ધિ ના ગાળિયા નો કહેવાય તો શું કહેવાય બીજું? હવે આમને મોંઘવારી નડે? આવા જ ગાળિયા થયા છે બધા. મા બાપ ની સેવા કરવાનું બાપુ કોઈ નથી કહેતું, પૈસા બનાવવાનું કહે છે પણ સિક્કા ખોટા લાગી જાય છે, એટલે નથી બજારમાં હાલતા. મહાપુરુષો કહે છે સમય મળે ને તો બાપુ 1 ઘડી આધી મેં પુનિયા 24 કલાકમાં કંઈક હરિનું ભજન કરજો. બાકી આપણે સમય મળે એટલે નિંદા સિવાય કઈ કરતા નથી. નિંદાનું પરિણામ શું આવે એનો એક તમને દાખલો આપો. એક ગામ હતું ને, એમાં 4-5 સાધુ આવ્યા અને આમ ગામમાં ચોરા પાસેથી નીકળ્યા. ચોરામાં સમજો ને, આ જો કે પાટીદાર સમાજ છે એટલે સમજતો જ હોય. ચોરો હોય ને, ચોરો ગામની રીતિ સીધી લગભગ બધી અહીંયા બેઠી હોય. એ ચોરા પાસેથી નીકળ્યા અને કીધું કે અમારે હરિહર કરવું છે, કોઈ ઘર ખરું? એ કે આમ હાલ્યા જાવ છેલ્લે, એક અહીંયા બધા બાવા સાધુ આવે. ગયા એટલે કીધું ભાઈ અમારે હરિહર કરવું છે. કે કાંઈ વાંધો નહીં બાપુ, બેહો કે રસોઈ બનાવી દે. કે ના, તમારા ઘરના ને કેવું કે બોટ બેડું પાણીનું ભરી આવે. પહેલા તો ગામના પાદરે ભરવા જવું પડતું પાણી. એ કે ગામના કુવેથી કયો કે બોટ બેડું પાણીનું ભરી આવે અને કાચું સીધું અમને આપી દો, અમે હાથે રસોઈ બનાવીને જમી લઈશું. બેન પાણી ભરવા માટે ગયા. ભાઈએ બધી વસ્તુ આપીને ફળિયામાં બેઠા હતા. બેન કુએ જઈ અને બેડાને ઉટકી સાફસૂફ કરી અને ગંગાજળ જેવું પાણી ભરીને માથે હેલ મૂકીને બેન હરખાતી હાલી આવતી કે આજ અમારા ઘરે સાધુ આવ્યા, આજ અમારા ઘરે સાધુ જમશે, આજ અમે ધન થઈ ગયા. એમ વિચાર કરતી કરતી આવતી હતી અને એમાં કેડામાં એક પ્રસંગ બન્યો. કેડામાં હાલી આવતી હતી ને, એમાં એક નાગને નોળિયો બાંધતા હતા. એટલે બેન ઊભી રહી ગઈ. એ નોળિયાએ નાગને મારી નાખ્યો. નોળિયો વિયો ગયો. ઉપર હંબળી ઉડતી હતી. આ નાગ છે ને, એ હંબળીનો શિકાર છે. જબાન ઝાક લઈને નાગ માથે પડી અને વચ્ચેથી નાગને પકડી અને ઉડી. એ મોઢું અને પૂંછડું બે લબડતા હતા ને, મોઢામાંથી ઝેરના 2 ટીપા પીડ્યા. એ બેન માથે જે હેલ છે, હેલમાં પીડ્યા. એ બેનને ખબર નથી. જો આ ધાર્યું ધણીનું થાય. બેન હરખાતી ઘરે આવી, ફળિયામાં આવી અને બેડું ઉતાર્યું અને કીધું કે લ્યો બાપુ, આમાંથી રસોઈ બનાવીને જમી લ્યો. એમાંથી રસોઈ બનાવી અને જમ્યા. 5 સાધુ સ્વર્ગસ્થ થઈ ગયા. 2 જણા વિચાર કરે આ શું? ચોખ્ખું પાણી લઈ આવ્યા, કાચું સીધું આપ્યું, એમની હાથે રસોઈ બનાવીને બન્યું શું? 2 માણા મૂંઝાણા. અહીંયા 2 માણા મૂંઝાણા, સ્વર્ગમાં વિધાતા મૂંઝાણ્યા. લખવું કોના ખાતે? આ 5 મેરે લખવું તો પડે ને કોકના ખાતે. આમાં નોળિયો દોષિત નથી, નાગ દોષિત નથી, હમળી દોષિત નથી, આ 2 માણા દોષિત નથી. ત્યાં લખવું કોના ખાતે? ભોળાનાથમાં વિધાતા જાય છે, પ્રભુ આવો પ્રસંગ બન્યો છે, એવા લખવું ક્યાં? એ કે નોટ ને પેન લઈ લે, હાલ મારી. નોટ ને પેન લઈને આવીને એ જ ગામમાં આવ્યા. ત્યાં રીતિ સીધી ઘડિયાળના કાંઠે આવી જ ગઈ હોય. અહીંયા સોરા પાસેથી નીકળ્યા ને, એ કે અમારે હરિહર કરવું છે, કોઈ ઘર ખરું? એ કે હાલ્યા જાવ, કાલ 5 ને માર્યા છે, આજ તમારો વારો. ભગવાન કે લખ્યા આમના ખાતે, ભલે આવડા ભોગવે. કોકના ગાળિયા આપણા પગમાં કરી જાય. ઈ કે કેમ મર્યા મને ખબર છે, આમને ખબર છે. લખ તારી કે ભલે ભોગવે. બહુ નિંદા કરવામાં બાપુ વિચાર કરવો, કારણ કે નજરે જોયેલું ખોટું પડે. કાને સાંભળેલું નહીં, નજરે જોયેલું ખોટું પડે. બહુ જીવન છે ને બધું સમજીને હાલ્યા જેવું છે. બાકી જગત ને ભગત ને કોઈ દી મેળ જ નથી પડ્યો. એક બાપ દીકરો 2 ઘોડું લઈને જતા હતા. બાપા ઘોડામાં જ બેઠા હતા, છોકરો હેઠો આવેલો જતો. રીતિ સીધી શું કે? એ કે જુવાન આખો ઘોડા માથે, ગઢો આખો ઘોડા માથે ચડી જાય, ઓલું ફૂલડા જેવું છોકરું કે હેઠે હાલ્યું જાય.
બહાર નીકળીને કે બાપા હું બે જો તમે હેઠા લ્યા. બીજું ગામ આવ્યું ને એ કે જુવાન આખો ઘોડા માથે બેઠો છે ને ઓલા ગઢ બજારા ટાંટિયા તોડાવે. બીજું ગામ આવ્યું ને 2 જણા સડી ગયા. એ કે હાલો બાપા બેસી જાય. બે જણ. બીજું ગામ આવ્યું ને એ કે હા શ્યામ ને દયા જેવો સાંટો 2 સોંટ્યા ઘોડામાં 2 ને 2. એ કે બાપા એક કામ કરો ને ભલે કે ઘોડું વાંય હાલ્યું હોય આપણે હેઠા હેલા જાય. બીજું ગામ આવ્યું ને તો કે આ 2 ટાંટિયા તોડીને હેલા જાય એમને ઘોડાના પૈસા હું કામ ખર્ચાય છે. હવે આમાં દુનિયાને ક્યાં પોગો તમે? જીનપા જાય ઇનપા હવળું કોઈ દી મેળ જ નથી પડે એવું. બોલા અમારે તો હું રોજ પ્રોગ્રામ હોય ને તો અમે તો રોજ હાજર નીકળીને અમારી આમ બધા રીતિ સીધ ગામો ગામ હોય જ તે. ઘણા પછી અમને એમ કે તમે રોજ ચિંપા જાઓ છો. મેં કહું બસ સ્ટેન્ડ ખિસ્સા કાતરવા એટલે તું તે ભાગ તને દઈશું. અરે કરવું નથી કરવા દેવું નથી. શું ભલા માણા તમે જોવો તો ખરા માણા. અરે કરે છે એને કરવા તો દો. એક તમે ઊભો પડ્યા હોય ને એને ઊભા ન કરો તો કઈ નહીં પણ ઊભા હોય ને ધક્કા મારીને કાં પાડો એટલું કરો તો મારો નાથ નોંધ કરશે ભલા માણા. એક સુરદાસ હતો ને દીવો લઈને હેલો જતો દીવો. તે કોઈક ડાયો માણા આમાં મળ્યો એટલે કે તું તો સુરદાસ નથી. સુરદાસ તને વર્તાય છે કે ના? કે વર્તાતું નથી તો દીવો હું રાખ્યો હોય. એ કે આંખું વાળા મારી ન ભટકાય તેમાં દીવો રાખ્યો. મને નથી વર્તાતું આંખું વાળા મને પસાડે છે એટલે દીવો રાખ્યો. અને સાચી નથી વાત. સુરદાસ નક્કી કર્યા વગર પગ ન મૂકે. એ તો આપણે 8-10 લાખમાં કરી જાય ત્યાં ખબર પડે કે દેણું થઈ ગયું. અરે સમજીને હલા જેવું છે. બાકી જીવતા આવડે ને તો બાપુ મોજ છે. પણ એવા બાપુ બુથીના ગાળિયા થયા છે ને રામ કઈ કીધાની વાત નથી. એટલે છેલ્લી ઘડીમાં બાપુ ગોરાને મારા નાથને બાપુ એની ઝૂંપડી સુધી આવવું પડ્યું હોય. એની અરજ સાંભળીને અને તમારી મારી મેં કીધું એમ બાપુ અરજ સાંભળે એટલે મારા ને તમારા કામ બધા ઈ જ કરે છે. આ તમે છે ને રોટલા ખાઈ શકો હજમ તો ઓઈલો કરે તો થાય ને કે બીજે દી બંધ થઈ જાય મોઢું. પથારી તમે લાવી શકો નીંદર તો ઓઈલો મોકલે તો હુવાનું નકશું મારી પથ્થર ફળિયાદ મારવાના ને. ઈશ્વર તો બાપુ તમે આ બધા હાજે હુએ બધા હુઈ જાય ને નીંદર આવી જાય બરોબર. હવે હવારે જગાડે કોણ? હવારે જગાડે નહીં તો બાપુ ડખા જેવા થાય ઘરમાં. આ કોણ જગાડે? અરે તમે મેં વિચાર જ નથી કર્યો બાપુ. આપણી જે શરીરની રચના કરીને મારા નાથે કરોડો રૂપિયાનો દેહ આપ્યો છે. તમે જો 1 કરોડ રૂપિયાનું મકાન હોય ને એમાં કચરા પોતા કરતા બેનું દીકરીઓને જોઈએ છે. કોઈ કચરો નાખતા જોઈ? કચરો ક્યાંથી આવે? કચરો તો ગરવાનો. એટલે સંતો કહે છે આ કરોડ રૂપિયાનો દેહ છે ને આમાં ભજન રૂપિયા કચરા પોતા કરતા રહેજો નકર ગરી જાય કચરો કોઈ બાપો નહીં કાઢે. અરે બાપુ મહાપુરુષોએ તમને ને મને શાન કરી છે કે કરોડોની કિંમત નો અબજોની કિંમત જે અમૂલ્ય જેનો દેહ કહેવાય જેનું મૂલ ન થઈ શકે એવો તમને મને દેહ આપ્યો છે. હરિદ્વાર વાળા કે દ્વારકા જવું છે, સોમનાથ વાળા કે પાવાગઢ જવું તો સાચું ચા છે. આમથી આમ આમથી આમ હળીએ સીડ્યા બધા. ઈ કે જડતું કાંઈ નથી તો જડવાનું નથી. અમે તો ગોકુળમાં ગયા હતા. ગોકુળમાં એક બાપુ બેઠા હતા, એક રૂમ હતો અને એમાં નાનો હિંડોળો હતો ને કૃષ્ણ ભગવાનની મૂર્તિ હતી. તમે 5-7 ભાઈબંધ ફરવા ગયા હતા. અમે અહીંયા અંદર ગયા ને કે બેહી જાઓ. એમ બધા બેહી ગયા. ઈ કે 100 રૂપિયા લાવો. મેં શેના? ઈ કે કાનુડાને હિસકો નાખવાના. મેં કીધું અમારા 100 રૂપિયા બગડે અને કાનુડાની નીંદર બગડે ભલે હું તો. એ કે નાસ્તિક લાગો. મેં નાસ્તિક છે તેમાં તો કાનુડો અહીંયા દ્વારકા વ્યુ આવ્યો આ કાંઈ છે નહીં. અમે તો અહીંયા આંટો મારવા આવે. કાનુડો તમારી ભેગો છે. આવીને આવી દુકાનો છે બધી મારા રામ. માને બાપને જોતા હોય ને 10-20 રૂપિયા 25-50 રૂપિયા એને આપજો. અને ઈ કંઈક તમારે આંતડીની દુઆ દે ને તો તમારા અટકેલા કામ નીકળી જાય. જીવન મળ્યું છે બાપુ. અને એક બીજી વાત ઈ કરું કે મેં તો એવું સાંભળ્યું છે કે બધા દીકરીઓના પૈસા લે. લગ્ન વખતે દીકરીઓના કે પૈસા લે. કમાલ કહેવાય ને કે મને એમ થાય પ્લોટ વેચે, મકાન વેચે, વાહન વેચે, ઢોરા વેચે, કપડા વેચે, જોડા વેચે. દીકરીઓને વેચવાનું હતું કમાલ ન કહેવાય? હું અમારા સમાજની વાત કરું ને બાપુ આમ સાતી ઠોકીને તમને કહું અમે હજી દીકરીઓનો 1 રૂપિયો નથી લીધો. હજી આજની તારીખમાં કોઈ દી 1 રૂપિયો નહીં. તોય મારો નાથ બાપુ ગાડું હાંકે છે ને તમને મારા બાપ આટલું બધું જો ઈશ્વરે આપ્યું હોય અને જો હું
કોઈ શિખામણ દેવા નથી આવ્યો, મારી એવી કોઈ લાયકાત નથી. પણ જો હું છે ને તો આ એકનો, કારણ કે તમે પૈસા લઈને બેસી જાઓ ને બાપુ, એ દીકરીઓને મેણા ખાવા પડશે. અહીંયા જાય છે ને પછી દીકરીઓને સાંભળવાનું ટાશે. દીકરી કોક દીક મોડી જાગશે ને તો એની હાવું કહે છે વહેલી જાગ, વહેલી તારા બાપને ગાંડી બાંધી રૂપિયા આપ્યા છે. તેથી બાપુ દીકરી આખી હળગી જાય. આ મને નથી હોતું, ભલે તમે જે કઈ કરતા હોય એમાં, પણ બાપુ મને તો આ નવીન, અને એમાં અમારા દરબારોને તો બાપુ અમારી દીકરીઓને તમે કામ કરવા નથી મોકલતા. 2 જણા કામ કરતા ને વાયા 10 ખાતા હોય તોય મારો નાથ હાકે. બોલો, જોકે અત્યારે તો બધાને ભગવાનની દયા છે, ઘરે બધાને નોકર ચાકર કોઈ કામ નથી કરતું. નકર તમે બધા આ પાટીદાર સમાજને તો બાપુ બેનું દીકરીઓને ખેતીમાં કામ કરવું પડતું. અમે કોઈ દી બાપુ જિંદગીમાં કામ નથી કરાયું, જિંદગીમાં 1 રૂપિયો કઈ દીકરીનો લીધો નથી, તોય મારો નાથ ગાડી હાકે. અને તમે બધા હેઠા બેઠા અમને આઈ ચડાવ્યા, લ્યો બોલો અમે પૈસા નથી લેતા તોય. અરે આ તો હારું મને કમાલ. મારો એક મિત્ર હતો, આજ છે એને એક્સપાયર થઈ ગયો, પણ મારો મિત્ર એવો હતો ને ભાઈ, એક ભાણામાં હાથ. અમારે એમ કેવું હોય કહેવાય, અમે સવારથી સાંજ સુધી એક વખત તો અમારે ભેગું થવું પડે. એમાં એના ભાઈની 3 દીકરીઓ હતી, એના સંબંધ કરવાના હતા, અને એને મને આમંત્રણ આપેલું કે મારા ભાઈની દીકરીઓના સંબંધ કરવાના છે ને તમે આવજો. એટલે મેં કીધું સારું કામ કહેવાય, હાલો ને. મેં કીધું જઈ. અમે અહીંયા ગયા ને એટલે પાણી તો મેં પી લીધું હતું. પછી એ દીકરીઓને એ બધા એમની વાત કરતા હતા. એ કે એમને એક દીકરીનો હક પણ કરવાનો હતો. એ જે મહેમાન આવ્યા હતા એમને એક દીકરીનું કરવાનું હતું. એટલે એ કે કઈ દીકરીનો હક પણ કરવાનું છે. એટલે એ ભાઈએ એ 3 દીકરી હતી ને, એ 3 દીકરીનું કીધું. એ કે આના 1.5 લાખ, આના 2 લાખ અને આના 4 લાખ. અને હું તો ભાઈ હક્કા થઈ ગયો. અરે મેં કીધું આ તો જાણે ભેંસું વેસવા બેઠો હોય. અને પછી જોકે અહીંયા મહેમાન હતા એટલે પછી આપણે તો કઈ બોલાય નહીં. પછી ચા આવી, મેં ચા નો પીધી. અને પછી મેં કીધું ભાઈ મારે કામ છે, મારે જવું પડશે. મેં કીધું આ મને ખાવાય 2 છે, અને આના ઘરનું ખાવું, આ દીકરીઓને વેચે એ પૈસાનું મેં કીધું આપણે ખાવું. એટલે પછી બહાર મેં કીધું પણ મારે ઉતાવળ છે, મારે જે વગર નહીં હાલે. હું બહાર નીકળી ગયો ને મારી વાંહે આવ્યો. એ મેં કીધું આજથી તારી મારી ભાઈબંધી પૂરી, અને આજની તારીખ ને કાલનો દે બાપુ હું એના ઘરે જ્યોય નથી, મેં એના ઘરનું પાણી નથી પીધું, ભલે એ દીકરીઓ વેચે. અરે મારા બાપ તમે જોવો તો ખરા, વેચવાનું વેચાય બાપુ. આપણી દીકરીઓને આપણે જો બાપુ વેચી તો દુનિયાનો શેડો આવી ગયો નથી લાગતું. મને આ નથી બેહતું મગજમાં. જેને બેહતું હોય ને બાપુ પૈસા મળતા હોય તો કરો આનંદ બાપુ, મને કાંઈ ફેર નથી પડતો. બાકી અમે નથી લેતા ને તો બાપુ અમે હિલોળા કરી છે. અમારી પાસે બાપુ બધું આ બધા મારા ઘરે દીદી આવ્યા હતા, બધાને મારી ખબર છે. મારી પાસે જમીન ને જાગીર ને ગાયો ને ભેંસો ને ઘોડા ને વાહન ને મકાન ને બધું છે, કાંઈ નથી ઘટતું. હું હાચવી ન કરું એટલું મારા નાથે મને આપ્યું. હવે દીકરીઓના પૈસા લેતા હોત તો મારે આથી ડબલ હોત ને. નથી લીધું તોય મારે આટલું છે, તો આમાં લેવાની જરૂર જ ક્યાં હતી? દીકરીઓના પૈસા બાપુ કોઈ દી મને નથી. હું તો કરતા હોય કરજો, લેજો, લેતા હોય તો. બાકી તમારા આત્માને પૂછજો. મારી વાત બાપુ અમુક જો તમને આત્માને અસર કરે ને, તમારા આત્માને પૂછજો. બોલો દરબાર બાપુ મારે શું લેવા દેવા? તમે દીકરીના લેતા હોય તો ભલે, ન લેવો તો મને શું ફાયદો છે? મને કોઈ આમાં નફો નુકસાન નથી. પણ હું તો હાથ જોડીને કહું છું, હું તો તમને રિક્વેસ્ટ કરીને કહું છું, આ ન કરાય. અને મારો નાથ બાપુ કોઈ દી રોટલાનું દખ ન આવવા દે. બાપુ આપણી ઘરે આવા સંતોની ચેતના જ્યાં હોય, આવા ધર્મના કાર્ય થતા હોય, અહીંયા બાપુ શું ઘટે ભલામણા? કાંઈ ઘટે જ નહીં.